વેરાવળના કોળીવાડા વિસ્તારમાં રહેતી અને આર્ટ્સમાં અભ્યાસ કરતી રક્ષા પરમાર નામની યુવતીની પ્રેરણાદાયી કહાની સામે આવી છે। અચાનક પિતાનું હાર્ટ એટેકથી અવસાન થતાં નાસીપાસ થવાને બદલે પરિવારની આર્થિક જવાબદારી અને રક્ષાએ પોતાના ખભા પર ઉપાડી લીધી। પિતા જે કેબિનમાં સીવણ કામ કરતા તે જ જગ્યાએ પોતાનું કર્મસ્થળ બનાવી રક્ષા અડધો દિવસ સીવણ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને બપોર પછી પોતાનો અભ્યાસ ચાલુ રાખીને પોતાના ભવિષ્યનું ઘડતર કરી રહી છે। હાલ ચાલી રહેલા નારી વંદન ઉત્સવ વચ્ચે અડગ મનોબળ સાથે પરિવારનો સાચો આધાર બનેલી વેરાવળની આ દીકરી સમાજ માટે નારી નેતૃત્વ અને હિંમતનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની છે। આ મારા પપ્પાની જ કેબિન છે। પપ્પાને ઓફ થયા આ ત્રીજો મહિનો ચાલુ છે। હા, પપ્પાને ઓફ થયા 3 મહિના થયા છે અને ઘરમાં મતલબ આમ તો બધું બરાબર જ છે, પણ જે અચાનક જે ગાડી આપણી ચાલતી હોય ને પાટા ઉપરથી ઉતરી જાય તો થોડી ઘણી અડચણ તો આવે જ ઘરમાં। એના લીધે શું કહેવાય કે મારું હજી સ્ટડી પણ ચાલુ છે, એટલે એવી કઈ નોકરી મને કઈ મળી ના જાય। 5-10 હજારની માન મળે તો ગમે એ નોકરી ગોતું તો, અને ઘરમાં મમ્મીને હેલ્પફુલ થાવ એ માટે મેં વિચાર્યું કે હું મારી સ્ટડી પણ ચાલુ રાખું અને અડધો દિવસ પપ્પાની દુકાન પણ સંભાળું, તો એ રીતે હું મારા ઘરમાં મારા મમ્મીને હેલ્પફુલ થઈ શકું। મારા મમ્મી પણ માલિશ કરવા જાય છે નાના બેબીને અને એવી રીતે, તો મારા મમ્મીને પણ ઓછું જવું પડે બહાર અને થોડો ઘણો ટેકો થઈ જાય ઘરમાં। આજ વેરાવળ પોસ્ટ ઓફિસ રોડ ઉપર એક ચંદુભાઈ નામના વ્યક્તિની દરજીની દુકાન હતી। એ ચંદુભાઈ 3 મહિના પહેલા એક્સપાયર થઈ ગયા છે। આજે એની દુકાન એની દીકરી રક્ષા એ સંભાળી રહી છે। એમનું કહેવાનું એવું છે કે કોઈ પાસે હાથ લાંબો કરવો એના કરતાં પોતે સ્વાવલંબી બની ને પોતે પોતાનું ઘરનું ગુજરાન ચલાવે તે માટે તે પોતાનું જે સાહસ દેખાડ્યું છે તે ખરેખર ગર્વને લાયક છે અને આવી દીકરીઓ સમાજ માટે પણ ખૂબ મોટી પ્રેરણા આપે છે। જ્યારે પોતાના ઉપર વીતે છે કોઈ પણ વ્યક્તિને તો એ આઘાતમાં આવી જાય છે અને ઘણું બધું મૂકવા તૈયાર થાય છે, ત્યારે આ દીકરીએ પોતાનું સાહસ દેખાડી અને પોતાના પપ્પાના ધંધાને આગળ વધારે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે।